રાષ્ટ્રીય શતાબ્દી વર્ષ નિમિત્ત સુરતની મગોબ વસ્તીમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. વિવિધ વેશભૂષા સાથે નીકળેલી શોભાયાત્રા દરમિયાન ભક્તેશ્વર હનુમાન મંદિર ખાતે શ્રી શ્રી 108 શ્રી યોગિની ઓમકારનાથજી મહારાજ તથા શ્રી શ્રી 108 શ્રી યોગિની મુક્તિનાથજી મહારાજ દ્વારા સંગઠિત હિન્દુ અંગે પ્રવચન આપ્યું. બૌદ્ધિક વક્તા તરીકે આરએસએસના શ્રી નંદકિશોરજી શર્મા, ધાર્મિક પ્રવચન વક્તા તરીકે રણછોડ મંદિર લાલ દરવાજાના શ્રી પ.પૂ. પૂજારી શ્રી હરિપ્રસાદજી, રણછોડરાય મંદિર લાલ દરવાજા સુરત અને ઇસ્કોન મંદિરના શ્રી મૂર્તિ માંજીએ પોતાનું પ્રવચન આપી કાર્યકર્તાઓને અભિનંદન સહિત આશીર્વાદ પાઠવ્યા. વસ્તીના વાલી કિશોરજી રાજપુરોહિત અને પ્રમુખ પીતાંબરજી કડેલના માર્ગદર્શનમાં થયું સફળ. સંમેલનના સંયોજક ખીમસિંહજી અને સહસંયોજક લલિતજી મહેશ્વરીએ કાર્યક્રમને 4 ચાંદની જેમ ચમકાવ્યા. મગોબ વસ્તીની 30થી વધુ હિન્દુ સોસાયટીના પ્રમુખના નેજા હેઠળ સર્વે પરિવારના સભ્યોએ તન, મન અને ધનથી સહયોગ આપી કાર્યક્રમમાં જોડાયા. હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવા શણગારેલા બળદગાડામાં ભારત માતા સહિત વિવિધ દેવી દેવતાની વેશભૂષામાં શોભાયાત્રા કાઢવામાં આવી. હજારોની સંખ્યામાં નાત-જાતના ભેદભાવ વગર એક જ જાજમ પર બેસી સાથે ભોજન પ્રસાદ લીધું. સોસાયટીના પરિવાર સહિત ભામાશાહોએ વ્યક્તિગત આર્થિક સહયોગ આપી હિન્દુ ધર્મ અને સંગઠન માટે પોતાની ઉદારતા બતાવી. ડીજેના તાને, સનાતનીઓના નારે અને માતૃશક્તિના સંગાથે મગોબ વસ્તીમાં કેસરીઓ છવાઈ ગયો. કાર્યક્રમનું સફળ અને ઉત્સાહભર્યું સફળ સંચાલન પ્રકાશભાઈ રાજપુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું. વિજયાદશમીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની શરૂઆત થઈ ત્યારથી સંઘના સ્વયંસેવકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી હિન્દુ પરિવારોમાં પંચ પરિવર્તન દ્વારા હિન્દુ સંસ્કૃતિ, ધર્મ અને રાષ્ટ્રને વિશ્વના ફલક પર સ્થાપિત કરવા કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે. તે અંતર્ગત શરૂઆતમાં સ્વયંસેવક દ્વારા દરેક મહોલ્લા, શેરી, સોસાયટી, વસ્તીમાં જઈ હર ઘર સંપર્ક અભિયાન દ્વારા પંચ પરિવર્તન વિશે જાણકારી અને માહિતી પુસ્તક પહોંચાડવામાં આવેલ. તે બાદ અત્યારે 2 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી દેશમાં દરેક વસ્તી દીઠ હિન્દુ સંમેલનનું આયોજન કરવાનું નક્કી થયેલ. તે મુજબ દેશમાં લાખો હિન્દુ સંમેલન યોજાઈ ગયા. આ અંતર્ગત સુરત મહાનગરમાં સંઘની દ્રષ્ટિએ બનાવેલ નગર અને તેમાં 10થી 15 હજારની એક વસ્તી એમ વિભાગ પાડી દરેક વસ્તીમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન થયેલ. સુરત મહાનગરમાં શિવાજી ભાગના કેશવનગરમાં પણ આવેલ ઘણી વસ્તીમાં હિન્દુ સંમેલન યોજાયા. તારીખ 22 ફેબ્રુઆરીના રોજ પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ કેશવનગરની મગોબ વસ્તીમાં આવેલ 30થી વધુ સોસાયટીના હિન્દુ પરિવારના તન, મન અને ધનના સહયોગથી વસ્તીના વાલી કિશોરજી રાજપુરોહિત, પ્રમુખ પીતાંબરજી કડેલના માર્ગદર્શનમાં સંયોજક ખીમસિંહજી રાઠોડ અને સહસંયોજક લલિતજી મહેશ્વરીના નેજા હેઠળ અને કોષાધ્યક્ષ બાલકિશનજી અગ્રવાલની 1 મહિનાની તૈયારી બાદ કોદંડ મેદાનમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.